સામાકાંઠાનું ગામ સત્ય ઘટના એક નાનું મહીકાંઠાનું અંતરિયાળ ગામ. નામ એનું તાળિયાપુરા. આ નામ કેમ પડ્યું છે એની કોઈને ખબર નહોતી. એને ને તાડના ઝાડને સ્નાન સૂતકનોય સંબંધ નથી. એવા ગામમાં મને પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરીનો ઓર્ડર મળ્યો. મારા અને મારા પરિવાર માટે ખુશીનો સૂરજ ઉગેલો. એ 50ના દશકમાં એસએસસી પાસ થાય તો પ્રાથમિક શાળામાં એક પછી તલાટી કે કોઈ ઓફિસમાં ક્લાર્કની નોકરી સરળતાથી મળી જાય એવો એ સમય હતો. મને એ મળી એનો આનંદ. ગામ ક્યાં આવ્યું છે એની તપાસ કરવા મેં તાલુકા મથકે તપાસ આદરી. બોરસદ બસ સ્ટેન્ડ પર ઓફિસમાં તપાસ કરી તો એમ ખબર પડી કે આવું કોઈ ગામ અમારા લિસ્ટમાં નથી. મારા તો હોશ ઉડી ગયા. પછી સાંજે બાપાએ ખેતરેથી ઘેર આવી પૂછ્યું. મેં બાપાને વિગતે કહ્યું. બાપા કહે, જો જા ભગુ માસ્તરને ઘેર જાને, એને ખબર હશે. એને આ તારો કાગળ બતાવજે, એ કંઈક રસ્તો કાઢશે. જા. હું રવિવારે ભગુ માસ્તર જે મારા કાકાના દીકરા થાય અને અમારા ઘરના જ એ સભ્ય ગણાતા. અમારા બધાના લગ્નોની ખરીદીથી લઈને બધી જ પ્રકારની જવાબદારી એ નિભાવતા. અમારા ઘરમાં લગ્ન પ્રસંગે અઠવાડિયા પહેલા એમનો મુકામ અમારે ઘેર જ હોય. મેં એમને મારો કાગળ બતાવ્યો. એમણે વાંચ્યો. કહે, અલિયા, આ તો મારા તાબાની શાળા છે. હમણાં જ એને મંજૂરી મળી છે. સરસ લે, મારી નજીક જ છે. હું સારોલ છું. હાથેથી 2 ગાવ થાય. લે સરસ, પાકો રોડ અને બસ તો ભાદરણ કે સિસવા સુધી જ. બાકી ખેતરાળું રસ્તો. આ રહ્યું. જો બોરસદથી તારે ભાદરણ અથવા સિસવા બસમાં જતું રહેવાનું. ત્યાંથી ચાલતા 2-3 ગાવ થાય. આ રહ્યું. બીજે દિવસે સોમવારે હું સવારમાં ઘરેથી કંસારના સુકન કરીને નીકળ્યો. બોરસદથી સિસવાની બસ તૈયાર હતી. હું ગોઠવાઈ ગયો. મારા મનમાં ગડમથલ ચાલતી હતી કે સિસવા તો પહોંચી ગયા, પણ ત્યાંથી ક્યાં જશો? મેં જરા યુક્તિ વાપરી. બસમાં 2-4 જણ ગામડાના લાગ્યા. મારી અડખે પડખે બેઠેલા. વાતો કરી રહ્યા હતા. એમની વાતો પરથી લાગતું કે તેઓ બીડીઓ બનાવવાનો ધંધો કરતા હોય. મેં પૂછ્યું, ક્યાં જવાના? તાળીએ પરે. એક જણ બોલ્યો. તમે ક્યાંય પા? મારે પણ તાળીએ પરે જ. નવા હવા લાગો છો? હા, તમારા ગામમાં નવો માસ્તર મુકાયો છું. હે, લ્યો બે, અમારે તો નાના અમથા ગામમાં 2-2 માસ્તર મુકાયા. હે, નહોતા તારે એકેય નહોતા. અમારે હવે નિરાશ થઈ. ક્યાંક સરકારી કામકાજ હોય કે પેલું અંગ્રેજીમાં લખેલ હોય તો અમારે બહાર જવું પડતું. હવે નિરાશ્ય થઈ ગઈ. કાલે સવારે એક માસ્તર ખંભાતથી આવ્યા છે. એમને તો ઝાલમ બાપાનું ઘર હલાઈ દીધું, સામાન પણ મેલી દીધો. પણ તમારો કે સામાન બામાન નથી? ના, હું નથી લાયો કે. ફરી વાર આવીશ ત્યારે લેતો આવીશ. સિસવા બસ સ્ટેન્ડ પર ઉતરી હું ચાલતો હતો. ત્યાં એક જણે મારો થેલો લઈ લીધો. કહે, લાવો સાહેબ તમારો થેલો. તમે ભાર લઈને નહીં હાલો ને? તમને એવા નહીં ને? અમુક ટેવાઈ ગયા. લાવો. મારો થેલો ભાર નહોતો તો પણ મને ના ઉંચકવા દીધો. એમનું પોતાનું તો વજન હતું જ. આ છે ગામડાની સંસ્કૃતિ. બીજો જણ કહે, આવો સાહેબ, તમે થાક્યા હશો અને અત્યારે જઈને શું અંધારે ખાશો પીશો? આવો ચા નાસ્તો કરી લઈએ, પછી હાલીએ. બધાએ 100 ગ્રામ ભજીયા અને સરસ ચા. મને 200 ગ્રામ. અલિયા, મને વધારે છે. અમારે તો આ રોજનું લાગ્યું. સાહેબ, તમે ઘેર જશો પેલા સાહેબને તમારી જાણ ઓછી છે. તે રાંધી રાખે એટલે આપણે પરવારીને નેહરીએ સીધા ઘર ઢુકડા. મને ઈચ્છા નહોતી તોય 200 ગ્રામ ભજીયાને 1 કપ ચા પીવી પડી. અમે ચાલતા ચાલતા વાતો કરતા કરતા અમારે ગામ પહોંચી ગયા.
મને શેખ પેલા સાહેબ જે મારી પહેલા આવેલા એમને જે ઘરમાં રહેવાની સગવડ કરી આપી હતી ત્યાં મને પહોંચાડી સૌને ઘરે ગયા. બીજે દિવસે પરવારી હું ને મારા મિત્ર શિક્ષક જે હેડમાસ્તર હતા એ મારા કરતા એક દિવસ વહેલા જોબ પર હાજર થયેલા એટલે એ મુખ્ય શિક્ષક સ્કૂલમાં ગયા. સરસ મજાની સુંદર ગાર માટીની લીંપણવાળી ગામના લોકોએ ઉત્સાહથી શ્રમયજ્ઞ દ્વારા બનાવેલી. બારશાક ખરી પણ બારણા નહીં, ઉપર દેશી નળિયા, એમાંય ઘણા વાંદરાઓએ કૂદાકૂદ કરી ભાંગી નાખેલા. 2 બ્લેકબોર્ડ ઘોડીવાળા, 2 ઢાળિયા જેમાં સર સામાન વગેરે રહેતા, 2 ખુરશીઓ. 4 ધોરણની આ મારી પહેલી શાળા. 2 શિક્ષકો, એક હું ને બીજા મારા મિત્ર ખંભાતના કાંતિલાલ સીતણિયા. નામ હજી યાદ છે. ગામ નાનું પણ શિક્ષકો માટે અપાર લાગણી. લોકો ખૂબ હેતાળવા, નિખાલસ અને પ્રેમાળ. અમે રવિવારે સાંજે મોડા છેલ્લી બસમાં જઈએ તો 2 જણ શીશવા સામે લેવા આવે. બીજા ગામનો લોક આપણા ગામમાં હેરાન ના થવો જોઈએ, કેવી ઉદાત્ત ભાવના, કહો કે સમજણ. આખા ગામમાં એક ઘરમાં નાની દુકાન, જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે. ચા, મોરસ, ગોળ તેલ, કેરોસીન, ત્યાં ઘાસલેટ કહેતા, મીઠું મરચું, પોસ્ટકાર્ડ પણ મળે. ગામમાં થતા શાકભાજી, બટાટા, ડુંગળી વગેરે. આખા ગામમાં ઘેર ઘેર આસોત્રીના પાનની બીડી બનાવવાના કારખાના. જેને ઘેર વધારે કારીગરો બેસે એ મોટો કારખાનેદાર, એ સુખી, એ જણ પૈસાવાળો, એવી સામાન્ય સમજ. બધા જણ એકબીજાના સુખમાં સુખી. ગોકુળિયું ગામ. અમે બંને સાંજે પરવારી ગામમાં બેસવા નીકળી પડતા. કારખાને બેસીએ એટલે દરેક કારીગર માસ્તર માટે સરસ બીડી બનાવી અમારી તરફ નાખે. અમારે લેવી પડે, ના લઈએ તો પાછા રીસાઈ જાય. અમે પણ કમને ફૂંકતા થઈ ગયેલા. કારખાને ચા પણ સરસ બને, એક કારીગર એનો એક્સપર્ટ હોય. ગામમાંથી રોજ અમારે ઘેર તાજી આપોડી છાશ આવે. દૂધ પણ અમારા ખાતા વધે. અમારા ઘરની પાડોશમાં રહેતા સામંતસિંહની કંકુ અમારા સવાર સાંજના વાસણ માંજવા લઈ જાય. માંજીને ચકાસાટ કરી ઊંધા વાળ્યા હોય. ક્યારેક 2-4 બાજરીના રોટલા ઘેર ચૂલા પર બનાવી ઉપર ઘી ચોપડીને ઢાંકી જાય. હો, કોઈ હિસાબ નહીં, કોઈ ગણિત નહીં. સાવ ભોળી પ્રજા, દૂધે ધોયેલા. 4 મહિના પછી મેં ઓળખાણનો દુરુપયોગ કરીને મારી બદલી મારા ગામમાં કરાવેલી. મારો અહીં છેલ્લો દિવસ હતો. તે દિવસે ગામમાં ઘેર ઘેર મારો વિદાય સમારંભ. ઘેર ઘેર ચા પાણી, કસુંબા પાણી થયા અને ભેટ મુકાય. એ જમાનામાં 1 રૂપિયો ગામડાના પૈડા જેટલો હતો. એ જમાનામાં મને 80 રૂપિયા પગાર હતો. ત્યારે 200 રૂપિયા ઉપરાંતની રકમ મને મળેલી. એમાં કારખાનાના માલિકોનો મોટો હિસ્સો. આવી હતી એ સમયની ગામડાઓની જાહોજલાલી અને ભવ્ય સંસ્કૃતિની વિરાસત. અને અત્યારે આઉટપુટ. ગામડાની સંસ્કૃતિ ભેગા મળીને ખાય અને શહેરની સંસ્કૃતિ ભેગું કરીને ખાય.